નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1951મો એપિસોડ અને 1951મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી. બીજો મુદ્દો છે વન વિભાગ સામે મોરચાનું કારણ શું. આદિવાસી સમાજના અને આદિવાસી નેતા એવા બીજેપીના સાંસદ મનસુખભાઈ વસાવાએ રીતસરનો મોરચો માંડ્યો છે. બીજેપીના ધારાસભ્યએ એમને સમર્થન આપ્યું છે. કારણ છે શું? કારણ સમજવું, જાણવું, વિશ્લેષણ કરવું જરૂરી છે. અને ત્રીજો મુદ્દો છે જીમખાનું કે જુગારખાનું. મનપસંદ જીમખાનાના નામથી ચાલતું જુગારખાનું હવે કોર્પોરેશને આજે સીલ કર્યું છે. એ મુદ્દાને સમજવો છે. પણ શરૂઆત મારા ગુજરાતના ભૂલકાઓના પ્રાથમિક શિક્ષણના સૌથી મહત્વના મુદ્દાને લઈને. ગુજરાત સમૃદ્ધ રાજ, સમૃદ્ધ પ્રદેશ. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? સમૃદ્ધ પ્રદેશની અતિ સમૃદ્ધ હોવી જોઈએ. તેમાં પણ પ્રાથમિક શિક્ષણ તેની સ્થિતિ કેવી હોવી જોઈએ? ઝીરો ટોલરન્સ વાળી. શાળાઓના વર્ગખંડની કેવી હાલત છે એમાં નથી પડવું. શિક્ષકોની કેટલી કમી છે એમાં નથી પડવું. પણ સરકારની જે જવાબદારી છે, સીધી જવાબદારી છે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પાઠ્યપુસ્તક મંડળની સીધી જવાબદારી છે બાળકોને પુસ્તકો પહોંચાડવાની. સરકારી શાળામાં, ગ્રાન્ટેડ શાળામાં સરકાર પુસ્તકો આપે છે, પાઠ્યપુસ્તકો. અને વગર પાઠ્યપુસ્તકે કોઈ પણ બાળક માટે અભ્યાસ કરવો મુશ્કેલ હોય છે. તેમાં પણ પ્રાથમિક શાળાના બાળકની વાત હોય ને તો એ વાત સમજી શકો છો આપ. સત્ર શરૂ થયું જૂન મહિનાના બીજા ત્રીજા અઠવાડિયાથી. આજે ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. પણ આ ઓગસ્ટ મહિનામાં પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. 17 ઓગસ્ટથી ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થાય છે. પણ દર્દ જોજો, શિક્ષણ વિભાગ, પાઠ્યપુસ્તક મંડળ, શિક્ષણ મંત્રી, શિક્ષણ રાજમંત્રી, મારા ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ જોજો તમે. તમારા અધિકારીઓ કયા પ્રકારની જાણકારી આપે છે હું નથી જાણતો. અને તમારી પાસે તો પહેલાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના નામે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ થયું છે, એક બટન દબાવીને બધો ડેટા મળી જાય ને, એનાથી તમે જોઈ શક્યા છો કે નહીં મને ખબર નથી. પણ મારા ગુજરાતમાં આજે પણ કેટલીક શાળાઓના ભૂલકાઓ પાસે પુસ્તક નથી પહોંચ્યા. આ તો કેવી કરુણતા. અને આ સ્થિતિ ત્યારે છે જ્યારે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં શાળાઓ શરૂ થઈ. ત્યારબાદ 8 જૂને અનેક ફરિયાદો આવ્યા બાદ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું. 8 જૂને શરૂ થયું અને 6 જુલાઈ એટલે 1 મહિનો થવા આવ્યો ત્યારે અમે ચકાસણી કરી તો કેટલીક શાળાઓમાં પુસ્તક નહોતા પહોંચ્યા. અને જ્યારે બાળકના શિક્ષણની વાત હોય તો રાજ્યના શિક્ષણ મંત્રીને કેમ ધ્યાનમાં ન લાવવું જોઈએ? એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટ, હું આજનો જે કાર્યક્રમ કરું છું તો પછી જોજો આજની સ્થિતિ છે શું ને એ જાણજો. આ પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. કેટલી શાળાઓના કયા ધોરણના પુસ્તકો જે નથી પહોંચ્યા અને બાળકોને પરીક્ષા આપવાની છે જાણજો જ. સમજાવીશ, પુરાવા સાથે રજૂ કરીશ. પણ 8 જૂને નવું સત્ર શરૂ થાય છે. 6 જુલાઈના રોજ હું તો બોલીશમાં કાર્યક્રમ કરું છું. અને એ પહેલાં રાજલ બારોટ, એબીપી અસ્મિતા સંવાદદાતા, રાજ્યના શિક્ષણ મંત્રી, કેબિનેટ રેન્કના પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, એમને પૂછે છે કે સાહેબ શાળાઓમાં કેમ પુસ્તકો નથી પહોંચ્યા? તો મારા પ્રદેશના શિક્ષણ મંત્રી શું જવાબ આપે છે ને પહેલાં એ જોઈ લો. ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે. અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો. વાજા સાહેબે 6 જુલાઈના રોજ કહ્યું હતું પહોંચી ગયા છે તમામ શબ્દ તમામ
જ્યારે શિક્ષણની જ વાત છે અને શિક્ષણ મંત્રી જવાબ આપતા હોય તો એક એક શબ્દ પકડવો જોઈએ ને. તમામ શાળાઓમાં. જો કે એમને એ પણ કહ્યું કે તમારા ધ્યાનમાં હોય તો કહેજો. અમારા ધ્યાનમાં હતું, અમે ત્યારે રજૂ કરેલું. ફરજ અમારી હતી એટલે અમે પાઠ્યપુસ્તક મંડળ જે હોય, શાળા પાઠ્યપુસ્તક મંડળ, એના કાર્યવાહક અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા સાહેબને એ દિવસોમાં જ પૂછેલું. આ જુલાઈ મહિનાની વાત કરું છું. ત્યારે તેમને શું કહ્યું હતું એ પણ જોઈ લઈએ. અમારા ત્યાં 209 SVS છે અને 209 SVS ઉપર અહીંથી ગાડીઓ જે રહી અમે મોકલી આપેલી છે. ક્યાંક આપવો જો એવો પ્રશ્ન શાળા સુધી ન પહોંચ્યા હોય એવો પ્રશ્ન બની શકે અને એ વિષય અમારા ધ્યાનમાં પણ અમે સતત અમારા કોન્ટેક્ટમાં રહીએ છીએ. અને ક્યાંય આગળ કદાચ ટ્રાન્સપોર્ટેશનના કારણે લોડ અનલોડ કરવામાં કંઈ મિસપ્લેસમેન્ટ થયું હોય અને ના મળ્યા હોય, અથવા તો બીજો કોઈ પ્રશ્ન થયો હોય અને ના મળ્યા હોય, એનું સતત મોનિટરિંગ કરી અને બાકી રહેલા જે પુસ્તકો જ્યાં આગળ પહોંચાડવાના થતા હોય ત્યાં આગળ અમારી ટીમ સતત એની પાછળ લાગેલી છે. અને આ 209 SVS પૈકીની શાળાઓમાંથી જ્યાંથી પણ શાળાનો સીધો ફોન આવે અથવા તો SVSમાંથી વિગત આવે અથવા તો આપના માધ્યમથી પણ વિગત આવે તો અમે સત્વરે બાળકોને પાઠ્યપુસ્તકો મળી જાય માટેની સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. શિક્ષણ મંત્રીશ્રીનું કહેવું હતું 6 જુલાઈના રોજ, 6 જુલાઈ, 1 મહિનો બીજો થયો. શાળા ખુલે 2 મહિના થયા. 8 જૂને શાળા ખુલી, તમામ શાળાઓ ખુલી. 6 જુલાઈ લગભગ 1 મહિનો થયો હતો. ત્યારે મેં પૂછ્યું અને શિક્ષણ મંત્રીશ્રી કહી રહ્યા હતા કે તમામ શાળાઓમાં પહોંચી ગયા હશે, ન પહોંચ્યો તો અમારા ધ્યાનમાં લાવજો. એટલે અમે કાર્યક્રમ કર્યો અને કાર્યવાહક અધ્યક્ષ શાળા પાઠ્યપુસ્તક મંડળના સાહેબનું કહેવું હતું કે ટ્રાન્સપોર્ટમાં નીકળી ગયા છે. ગુજરાતથી નીકળેલી ટ્રક આખા હિન્દુસ્તાનના 100 ફેરા મારે ને તો 1 મહિનામાં પાછી આવી જાય. પણ ગાંધીનગરથી નીકળેલી ટ્રક હજી ક્યાં ક્યાં નથી પહોંચીને સાહેબ ટ્રાન્સપોર્ટવાળી, એ આજે તમને બતાવીશ. દુઃખ સાથે આ કાર્યક્રમ હું કરી રહ્યો છું, દુઃખ સાથે કરી રહ્યો છું. પડદાફાશ શબ્દ નથી વાપરવા માગતો અને હજુ પણ કહું છું, શિક્ષણ મંત્રીશ્રીએ પાઠ્યપુસ્તક મંડળે ગંભીરતાથી લેવો હોય તો લેજો, નહીતર બાળકને પુસ્તક ન પહોંચાડવાનું કયું પાપ ગણાય ને તમે જાતે વિચારજો. તમે જાતે વિચારજો. આ ગુજરાત છે, સમૃદ્ધ ગુજરાત છે. રજૂ કરવા જઈ રહ્યો છું જે પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ સાહેબે કહ્યું ને 6 જુલાઈના રોજ, આ ઓગસ્ટ મહિનો, ઓગસ્ટની 6ઠી ગઈ, 1 મહિના પછી હું કાર્યક્રમ કરી રહ્યો છું સાહેબ. અને એટલે કરું છું, પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. ઓગસ્ટ મહિનામાં મારા દીકરા દીકરી ભૂલકાઓ પરીક્ષા આપવાની છે. બહુ દૂર નહીં લઈ જાઉં સાહેબ. જ્યારે પણ પાઠ્યપુસ્તક મંડળના કોઈ પણ સાહેબનો સમય હોય, કોઈ પણ શિક્ષણ વિભાગના અધિકારી સાહેબના, કમિશનર સાહેબ પેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ના દેખાતું હોય, નેટ બેટ ડાઉન હોય તો બાજુમાં જ લઈ જાઉં. ગાંધીનગરથી માંડ 35-40 કિલોમીટર થાય કડી. કડીનું એજ્યુકેશન અવ્વલ દરજ્જાનું ગણાય. કડી લઈ જાઉં છું. કડીની સરકારી શાળા, કડી તાલુકાની સરકારી શાળાની વ્યવસ્થા જોજો. અહીંયા હાલત જોજો. ધોરણ 3B, ધોરણ 6B, આ બેનો ક્લાસ છે, આ 3Bનો ક્લાસ છે. કડી તાલુકાની અંદર પહેલાં અમે શાળામાં ગયા. ધોરણ 3ના શિક્ષિકાને પૂછ્યું, એમને શું કહ્યું ને પહેલાં એ સાંભળી લો. ધોરણ 3ના પુસ્તકો નથી. તાલુકામાંથી સમાચાર છે કે પ્રોસેસ આગળ ચાલુ છે, થોડા દિવસમાં પુસ્તક મોકલાઈશું. એ સાથે અમારે ધોરણ 6માં વિજ્ઞાનનું પુસ્તક નથી. તો બેન, પુસ્તકો ના હોવાના કારણે કેટલી મુશ્કેલી પડે બાળકોને ભણાવવામાં? પુસ્તક ન હોવાના કારણે બાળકને પુસ્તકની અંદર જે ભરાવાનું હોય, લખાવાનું હોય, એ અમે કરી શકતા નથી. અમે PDF છે એની અંદરથી પુસ્તકનું અમે પ્રોજેક્ટ ઉપર, સ્માર્ટ TV ઉપર થોડું સમજાવી અને એમને આગળ અભ્યાસ કરાવીએ છીએ. પણ બાળક જે અંદર નોંધ કરવાની હોય પુસ્તકમાં, એ નોંધ અત્યારે થતી નથી અને પાછળથી પુસ્તક આવશે તો બાળકને એમાં તકલીફ પડશે. ક્યારે કસોટી શરૂ થાય? કારણ કે પ્રથમ કસોટી હવે ટૂંક સમય શરૂ. પ્રથમ કસોટીનું સમયપત્રક આવી ગયું છે. 17 તારીખ લખી આવી છે. તો 17 તારીખે પ્રથમ કસોટી શરૂ થતી હોવાથી બાળકને ખૂબ તકલીફ પડશે અને શિક્ષકને પણ તકલીફ પડશે. આ દર્દ
કડીની એકમાત્ર શાળાનું નથી. કડી તાલુકાની અંદર 135 શાળાઓ આવેલી છે, પ્રાથમિક શાળાઓ. 135 પૈકીની માત્ર 20 શાળાઓ એવી છે જ્યાં ધોરણ 3ના પુસ્તકો પહોંચ્યા છે. અને પ્રથમ સત્રાંત પરીક્ષાઓમાં મુખ્ય વિષયો પણ ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી હોય છે. મારા માસૂમ બાળકો પાસે ધોરણ 3ના વિઝ્યુઅલ જોજો, આ 6ના છે, એમની પાસે હજી સુધી પુસ્તક નથી પહોંચ્યું. 100 કરતાં વધુ શાળાઓ 135માંથી હજી સુધી નથી પહોંચ્યું. પુસ્તક વિતરણની જે વ્યવસ્થા હોય છે, એક મુખ્ય શાળામાં જાય છે, ત્યાંથી બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. અને એટલે જ જે શાળામાંથી ડિસ્ટ્રીબ્યુટ થવાની હોય છે ત્યાંથી જ અમને એક્ઝેક્ટ આઈડિયા મળે કે કેટલી શાળાઓમાં પહોંચી છે, કેટલી શાળાઓમાં નથી પહોંચ્યું. અને આ માત્ર ધોરણ 3 નહીં, ધોરણ 6ના પણ કેટલાક વિષયોની આ સમસ્યા છે. ત્યાં વિજ્ઞાન નથી પહોંચ્યું, સાયન્સ ટેકનોલોજીનો સમય આવ્યો અને વિજ્ઞાનનું પુસ્તક ધોરણ 6માં નથી પહોંચ્યું. પણ માત્ર એક શાળાની વાત નથી કરતો, કડી તાલુકાની ગણિત ગણી લેજો, જેને આવડતું હોય. 135માંથી માત્ર 20માં જ પહોંચ્યું. એટલે કેટલા ટકા પહોંચી, કેટલા ટકા નથી પહોંચીને એ સંદર્ભમાં સરકાર જો એની પાસે આંકડા હોય તો એ રજૂ કરે, નહીંતર હું પ્લે કરું છું. એબીપી અસ્મિતા સંવાદદાતા હરુણ નાગોરીએ કડીની એ શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરી છે જ્યાંથી આખા તાલુકામાં પુસ્તક જવાના હોય છે. એ જોઈ લો સંવાદ. જ્યાંથી પુસ્તકનું વિતરણ થાય છે જે શાળામાંથી, તે કડીની શાળા નંબર 1 છે, ત્યાંથી આ સમગ્ર પુસ્તકો વિતરણ થાય છે. મારી સાથે શાળા નંબર 1ના મુખ્ય શિક્ષક છે, તેમનાથી વાત કરીશું. સાહેબજી, કડી તાલુકાની અંદર કુલ કેટલી શાળાઓ છે ને કેટલી શાળાઓમાં કયા ધોરણના પુસ્તકો નથી પહોંચ્યા? નમસ્કાર સાહેબ. કડી તાલુકાની 135 શાળાઓ છે, જેમાંથી 20 શાળાઓને આમાં શું છે કે બધા જ પાઠ્યપુસ્તકો આપી દીધા છે. પરંતુ ધોરણ 3ના પાઠ્યપુસ્તકોમાં કેમ છે કે ધોરણ 3ના પાઠ્યપુસ્તકો ગાંધીનગરથી જ આવેલા નથી, અને જે આવ્યા હતા એ 20 શાળાઓને પૂર્તતા કરી દીધેલી છે. એમાં કડી 1 પે સેન્ટર અને નાની કડી પે સેન્ટરના દરેક સ્કૂલોને ધોરણ 3ના પાઠ્યપુસ્તકો આપી દીધા છે. જ્યારે બીજા 120 સ્કૂલો જે રહી એમાં શું થયું હતું કે ગઈ વખતે જ્યારે માહિતી ભરી હતી તો એની અંદર ધોરણ 4ના પાઠ્યપુસ્તકો ડબલ આવી ગયા હતા, જેથી કરીને ધોરણ 4ના પાઠ્યપુસ્તકો જથ્થામાં વધુ આવ્યા હતા. તો એ ધોરણ 3ના બદલે ધોરણ 4ના પાઠ્યપુસ્તકો વધુ આવ્યા, તો જે અમે પરત આપવા માટેનો એ લોકોએ જે માહિતી આપી હતી એમાં ભરી દીધેલી છે. બીજું કે દરેક ધોરણના પાઠ્યપુસ્તકો આયા જ છે, પરંતુ એમાં શું થયું કે ધોરણ 6ના વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક હતું એ પાઠ્યપુસ્તકના બદલે સામાજિક વિજ્ઞાનના ડબલ પાઠ્યપુસ્તકો આવ્યા હતા. જે અમે જ્યારે પાઠ્યપુસ્તકો લઈ અને ગાંધીનગરથી જે ગાડી આવી હતી એની અંદર જ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના ડબલ પાઠ્યપુસ્તકો આવ્યા હતા, એ અમે પરત કરેલા છે. અને ખાસ કરીને હવે આપને કહું કે ધોરણ 3ના કેટલી શાળાઓની અંદર પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા? એની અંદર 120 સ્કૂલોની અંદર પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા. એનું કારણ છે કે ભાઈ પાઠ્યપુસ્તકો ત્યાંથી ચોથા ધોરણના, મેં જે વાત કરી કે ચોથા ધોરણના ડબલ આવ્યા હતા, એ અમે સમજ્યો, ડબલ આવ્યા હતા. એટલે સરકારે ઉપરથી મિસમેનેજમેન્ટના કારણે જે આવવા જોઈએ ના એની જગ્યાએ અલગ આપા. હા, એટલે એની અંદર શું થયું કે ત્યાંથી સરકારના ત્યાં ગાંધીનગરથી મિસમેચ થવાના કારણે ચોથા ધોરણના ડબલ પાઠ્યપુસ્તકો આવ્યા અને ત્રીજાના પાઠ્યપુસ્તકો આવ્યા નતા. જે અમે હમણાં જ 2 વખત માહિતી અમે ઉપરથી ગાંધીનગરથી જે બેન હતા એમનો કોન્ટેક્ટ કરીને એમને માહિતી પૂરી કરી છે. સાચી વાત સાહેબ. ધોરણ 3ના 120 શાળામાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા, તો એ બાળકોનો અભ્યાસ તો ક્યાંક ને ક્યાંક ધોરણ 3ના બગડતો. કારણ કે કયા કયા વિષય ધોરણ 3ના હોય છે? ધોરણ 3ના અત્યારે હાલ પ્રથમ સત્રની અંદર 4 વિષયો હોય છે: ગુજરાતી, પર્યાવરણ, ગણિત અને અંગ્રેજી. બરાબર? તો એની અંદર જ 4 વિષયો જે હોય છે, પરંતુ એમાં શું છે કે મેં તમને અત્યારે વાત કરી 4માંથી એકે વિષયના પાઠ્યપુસ્તક નથી આવ્યા. એટલે જેટલા આયા હતા એટલા મેં 20 સ્કૂલો 2 પે સેન્ટરની અંદર પૂર્તતા કરી છે. એટલે 135માંથી 20 સ્કૂલોની અંદર પાઠ્યપુસ્તક આલ્યા.
હા આવી ગયા છે 20 શાળાની અંદર પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ થઈ ગયું છે. બાકીની જે શાળાઓ છે 100 થી વધારે 125 આસપાસ શાળાઓમાં પાઠ્યપુસ્તક નથી પહોંચ્યા. હા એમાં તો શું છે કે ત્યાંથી પાઠ્યપુસ્તકો આવ્યા નથી. એ લોકોએ કીધું હતું કે હવે ટૂંક સમયની અંદર અમે મોકલી દઈએ છીએ, તો જ્યારે આવે એટલે સાહેબ હવે ટૂંક સમયમાં કસોટી પણ હશે, કારણ કે હવે કસોટીનો સમય હશે. 17 તારીખની આસપાસ કસોટી છે. હા ત્રિમાસિક કસોટી 17 તારીખથી ચાલુ થાય છે, બરાબર. પરંતુ ત્યાંથી જે મિસમેચ થયું હોવાના કારણે પાઠ્યપુસ્તકો આવ્યા નથી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબે પણ 2 થી 3 વખત મહિના પહેલા પણ માહિતી આપી હતી. જ્યારે પાઠ્યપુસ્તકો આવ્યા એ વખતે પણ એમને સાહેબે માહિતી આપી હતી. અને અહીંયાથી જે અમે સ્કૂલમાંથી વિતરણ કરીએ છીએ, અમારું તો કામ ખાલી પાઠ્યપુસ્તકો જે આવે એને ડિવાઈડ કરી અને શાળા સુધી પહોંચાડવાનું જ કામ છે. સાહેબ આપ શાળા સુધી પાઠ્યપુસ્તક તો જે શાળામાં નથી પહોંચ્યા પુસ્તકો એ માંગણી બી કરતા છે ને, કારણ કે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. હા માગણી કરી હતી, પરંતુ અમને ઉપરથી ગાંધીનગરથી જ પાઠ્યપુસ્તકો ના મળે તો અમે માગણી તો દરેકની કમ્પ્લીટ કરી અને જે લિંક આવે અથવા તો અમે જે એ લોકોને માહિતી અહીંયાથી લેટર પેડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના લેટર પેડ ઉપર લખી અને ગાંધીનગર આ માહિતી પહોંચાડેલી. મિસમેનેજમેન્ટ વિભાગનું, પાઠ્યપુસ્તક મંડળનું અને અભ્યાસ બગડ્યો મારા આ ભૂલકાઓનો. ધોરણ 3ની જગ્યાએ 4ના પુસ્તકો મોકલ્યા. ભૂલ થઈ એકવાર, એ તો વિલંબ થયો, વિલંબમાં ભૂલ થઈ, માની પણ લીધું. એના પછી શાળાએ માગણી કરી, પેલા પુસ્તકો પાછા મોકલ્યા, 2 વાર લખીને આપ્યું, ટીપીઓ સાહેબને લખીને આપ્યું, ટીપીઓ માગણી કરી, છતાં પણ જો સમય નથી મળ્યો ને તો કોઈ બાનાબાજી ના કરશો, વાર્તાઓ ના કરશો. તમે જુલાઈ મહિનામાં વાર્તાઓ કરી હતી અને શિક્ષણ મંત્રી એમ કહેતા હતા ધ્યાનમાં લાવજો. માનનીય મંત્રી મહોદય શ્રી, તમારા ધ્યાનમાં લાવ્યો છું. કડીની 135માંથી માત્ર 20 શાળાઓમાં 3જા ધોરણના પુસ્તક પહોંચ્યા છે સાહેબ. આ ધ્યાનમાં લાવ્યો ધ્યાનમાં. હજુ બીજું ધ્યાનમાં લાવું ને સાહેબ તમને, અમરેલી લઈ જાઓ. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અમને જે જાણકારી મળી એ પ્રકારે ત્યાં પણ ધોરણ 3ના પુસ્તકોની અછત છે. 107 પ્રાથમિક શાળાઓ છે. મુખ્ય વિષયો ગણિત, પર્યાવરણ, ગુજરાતી જેવા વિષયોના પૂરતા પુસ્તક નથી મળ્યા. વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. BCR કોઓર્ડિનેટર તુષારભાઈ જાની તેમને શું કહ્યું છે એ સાંભળી લો. સાવરકુંડલા તાલુકાની 107 પ્રાથમિક શાળાઓ છે, જેમાં ફક્ત ધોરણ 3ના પાઠ્યપુસ્તકો, જેમાં ગણિત, ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયોની પાઠ્યપુસ્તકોની ઘટ છે. ઓલરેડી પાઠ્યપુસ્તક મંડળમાંથી છે એ જેટલી અમને પાઠ્યપુસ્તકો મોકલાવેલા હતા એ અત્યારે ગ્રામ્ય કક્ષાએ મોકલી આપેલા છે, પણ જે ઘટ છે એની અમે માહિતી અત્યારે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાના માધ્યમથી રાજ્ય કક્ષા દ્વારા જાણ કરેલ છે અને રાજ્ય કક્ષાએથી પણ એવો રિપ્લાય આવેલ છે કે આ જ વીકમાં એ ઘટ પુસ્તકો જે છે એમની માહિતી તમને પુસ્તકો મળી જશે. કેમ કે સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો. એક શિક્ષણ શાસ્ત્રી મારા ધ્યાનમાં લાવ્યા. કેટલાકના ભૂતકાળમાં ફોન પણ આવતા હતા. અમે બહુ ઝાઝો સમય નહોતો, શનિવારનો દિવસ હતો. કેટલાક રિપોર્ટર્સને જાણ કરી. જો કે કેટલીક જગ્યાએ પુસ્તકો પર્યાપ્ત છે એવા પણ સમાચાર મળ્યા. વડોદરા જિલ્લાની અંદર કરજણથી અમને આવ્યું કે થોડી ઘણી શોર્ટેજ છે, પણ એ એટલી નથી જેટલી અહીંયા છે. ત્યાં બધી શાળાઓમાંથી કોઈક 100 કમી હશે, કોઈ 150 પુસ્તકની કમી છે, એટલી જ હતી. એ પણ છે. હું નથી કહેતો કે બધી નથી પહોંચ્યા, જરાય નથી કહેતો, પણ જ્યાં નથી પહોંચ્યા અને મારા ધ્યાનમાં થોડાક સમયમાં આવ્યું છે, તો મારી સરકાર પાસે તો આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમ છે. પાઠ્યપુસ્તક મંડળ છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે, પે સ્કૂલો છે, કેળવણી નિરીક્ષકો છે, બીટ નિરીક્ષકો છે, કેટલું નેટવર્ક છે. ઈચ્છાશક્તિ હોય ને 24 કલાક ના થાય. પણ ખેર, દ્વારકા પણ તો લઈ જાઉં, ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ દ્વારકા. અહીંયા પણ અમને ફરિયાદ મળી
અમે તપાસ કરી છે. ધોરણ 3ના પર્યાવરણનું પુસ્તક અહીંયા નથી મળ્યું. આવો સાંભળી લઈએ. દેવાદભાઈ ડેર આચાર્ય છે બ્રાન્ચ શાળા નંબર 1 ને એમને શું કહ્યું છે. મારી શાળામાં ધોરણ 3માં 19 બાળકો અભ્યાસ કરે છે, જેમનું પર્યાવરણ સત્ર ચાલુ થયાને 2 મહિનાથી હજી સુધી આવ્યું નથી. જો વહેલી તકે આવી જાય તો શાળાના બાળકોનું શૈક્ષણિક કાર્ય વ્યવસ્થિત થઈ શકે. અમારી ફરજ હતી ધ્યાનમાં લાવવું. માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું ધ્યાનમાં લાવવાનું. એ દિવસે ટેલિવિઝન થકી ધ્યાનમાં લાવ્યો હતો. એ વાતને આજે 1 મહિનો થઈ ગયો. 1 મહિનો પૂરો, 30 દિવસનો મહિનો હોય અને એક્ઝેક્ટ 1 મહિના ઉપર 1 કે 2 દિવસ થયા છે. ગણતરીના કલાકોની અંદર આટલી શાળાઓ, અને ગાંધીનગરની નજીક કડી, વિચાર તો કરો, થોડીક તો શરમ હોય કે નહીં ભાઈ. નથી પૂછ્યા પુસ્તકો એ હકીકત છે. એટલે જ અમે હર્ષદભાઈ ચૌધરી નાયબ નિયામક છે પાઠ્યપુસ્તક મંડળના, તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. મેં દિવસ દરમિયાન એમની સાથે વાત કરી હતી. એ સંવાદ જોઈ લઈએ. થોડાક સવાલો પૂછ્યા હતા, એમના જવાબો એમને મોકલ્યા છે ને એ જોઈ લઈએ. હર્ષદભાઈ, અમને કેટલીક શાળાઓમાંથી ફરિયાદ મળી કે પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, અને હવે તો પહેલી પરીક્ષા શરૂ થવાની, પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી. સમય ઓછો હતો છતાં અમે આજના દિવસમાં તપાસ કરી તો કેટલીક શાળાઓમાંથી જોવા મળ્યું કે ધોરણ 3ના પુસ્તકો નથી પહોંચ્યા. કેટલીક શાળાઓમાં બીજા ધોરણના પણ પુસ્તકો નથી પહોંચ્યા. કારણ શું? આ અવ્યવસ્થા કેમ? રોનકભાઈ નમસ્તે. પાઠ્યપુસ્તક મંડળ દર વર્ષે સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં વિદ્યાર્થીઓની સંખ્યાનું ઇન્ડેન્ટ મંગાવતું હોય છે. એમાં ધોરણ વાઇઝ, વિષય વાઇઝ કેટલા પાઠ્યપુસ્તકોની જરૂર છે એ પ્રમાણે જિલ્લામાંથી એની માહિતી આવે છે, એ પ્રમાણે છાપકામ થાય છે અને એ પ્રમાણે વિતરણ થાય છે. તમે કહ્યું એ પ્રમાણે કેટલાક તાલુકાઓમાં ધોરણ 3માં બાળકોને પાઠ્યપુસ્તકો ઓછા મળ્યા છે. આપણે જણાવવાનું કે એમની માગણી પ્રમાણે તો અમે પાઠ્યપુસ્તકો પહોંચાડી દીધા છે, પરંતુ એમણે કેટલીક જગ્યાએ ક્યાંક એમણે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ધોરણ 3માં ગત વર્ષે જે આપણે 2023થી જે ધોરણ 1માં પ્રવેશની ઉંમર જે છે એ 6 વર્ષ નક્કી કરી, એ પ્રમાણે પ્રવેશ આપ્યો. એટલે સ્વાભાવિક છે કે એની વિદ્યાર્થી સંખ્યા ઘટી. જે બાળકો ગત વર્ષે ધોરણ 3માં હતા અને ચાલુ વર્ષે ધોરણ 4માં છે, એમણે જે તે વર્ષે એક ધોરણ આગળ ધ્યાનમાં રાખીને એની સંખ્યા આપવાની હોય છે, પરંતુ ક્યાંક તાલુકાએ ભૂલ કરી, જેના કારણે એમની સંખ્યા મુજબ એમને પાઠ્યપુસ્તકોની ગણતરી આપેલી નહોતી. એને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જે અમે ઝડપથી અમને પહોંચાડી પણ રહ્યા છીએ, જે આજકાલમાં પહોંચી પણ જશે. હર્ષદભાઈ, અમે જ્યાં જ્યાં પૂછ્યું ને બહુ રસપ્રદ જવાબ મળ્યો છે. એકદમ ધ્યાનથી બહુ રસપ્રદ જવાબ મળ્યો છે કે ધોરણ 3ના પુસ્તકો ન આવ્યા, પણ ધોરણ 4ના પુસ્તકો વધુ આવી ગયા. ધોરણ 3ના જેટલા આવવા જોઈએ ને એટલા ડબલ ધોરણ 4ના આવી ગયા. એનો મતલબ એ થયો ક્યાંક ધોરણ 3ની તકલીફ હતી એટલે 4ના મોકલી દીધા. અને એક શાળામાં નહીં, ઘણી શાળામાંથી આ પ્રકારની ફરિયાદ આવે છે. આ પ્રકારનું આયોજનમાં અભાવ કેમ? ગડબડી કોની? રોનકભાઈ, આપે કહ્યું પ્રમાણે ધોરણ 3ના બદલે ધોરણ 4માં ડબલ પાઠ્યપુસ્તકો ગયા છે. જે તાલુકાની આપણે વાત કરીએ પ્રમાણે મેં કહ્યું, અગાઉ પણ કહ્યું એમ, કે ધોરણ 3માં ગત વર્ષે ઓછી સંખ્યા હતી અને એ તાલુકાએ એ સંખ્યા મુજબ ધોરણ 4ની સંખ્યા અમને બતાવવી જોઈએ, પરંતુ એણે ધોરણ 3ની સંખ્યા ગત વર્ષેથી એ જ ચાલુ વર્ષે ધોરણ 3ની સંખ્યા બતાવી. એટલે સ્વાભાવિક છે કે એમને જે માગણી કરી એ પ્રમાણે એમને પાઠ્યપુસ્તકો તો પહોંચાડી આપ્યા છે, પરંતુ એ સંખ્યા ધોરણ 3ની ચાલુ વર્ષે ધોરણ 4ની સંખ્યા થઈ. એટલે સ્વાભાવિક છે કે ધોરણ 3માં એ સંખ્યા ધોરણ 2ની 3માં આવે એટલે સંખ્યા વધી જઈ. એટલે એ તાલુકાએ જે માહિતી આપવામાં ભૂલ કરી છે, ત્યાં એ ધોરણ 3ના બદલે ધોરણ 4માં ડબલ સંખ્યા જઈ, જ્યાં સંખ્યા ખરેખર ઓછી હોવી જોઈએ. એમણે વધારે બતાવી, એટલે વધારે એની માગણી હતી એ પ્રમાણે એ પુસ્તકો આપ્યા. એના કારણે ત્યાં ડબલનો પ્રશ્ન થયો છે, જે અમે 1-2 દિવસમાં એ સોલ્વ પણ કરી દઈશું. રોનકભાઈ. હર્ષદભાઈ, પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. થોડાક દિવસોમાં મારે ભૂલકાઓની પરીક્ષા આપવાની છે. પાઠ્યપુસ્તક વગર ભણ્યા શું હશે અને પરીક્ષા શું આપશે? મને સમજાવો. રોનકભાઈ, આપની ચિંતા વ્યાજબી છે. અમે પણ ઝડપથી
બને એટલું 1-2 દિવસમાં આ જે વધારાના પુસ્તકો આવ્યા છે એ અને ખૂટતા એ એમને પહોંચાડી દઈશું અને એની પરીક્ષા પર કોઈ અસર ન થાય એની કાળજી લઈશું. અરશદભાઈની વાત જાજી હજમ થાય એવી નહોતી, અપચો કરાવી એવી હતી. એટલા માટે કે એમને પેલા 5 વર્ષ 6 વર્ષ વાળી વાત કરી કે બીજાના ડબલ સ્ટુડન્ટ થઈ ગયા, માની લીધું ત્રીજામાં ડબલ થઈ ગયા. મારા સાહેબ 135 સ્કૂલમાંથી માત્ર 20 સ્કૂલમાં જ પહોંચી છે ત્રીજા ધોરણની. હવે ગણિત ગણાવો ને ભાઈ, ગણાવો ને ગણિત. ડબલવાળી વાત હોય તમારી, અડધા ડબલ, તો 70માં તો પહોંચે કે નહીં, અને 65માં તો પહોંચે કે નહીં. આ બેદરકારી છે. હું ફરીથી કહું છું, શિક્ષણ વિભાગની બેદરકારી છે. અને રહી વાત આંકડાની, તો બધું ઓનલાઈન છે, બધું ઓનલાઈન છે. બધા આંકડા 800,000 કરોડ કે એવો કંઈ ખર્ચો કર્યો તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કર્યું છે. બધા આંકડા મળી જાય ભાઈ સાહેબ. તમારા કે મારા પગારની અંદર, મારું તો કોર્પોરેટ કલ્ચર છે, તમારું સરકારી છે, એક દિવસ મારા સાહેબ પગાર તમારો બીજાના ખાતામાં જમા થાય ને તમારો તે પગાર લેટ આવે શું કરશો? શું કરશો મને કહો? કેટલા ફોન કરશો, કેટલા મેલ કરશો, કેટલા લેટર લખીશું, ક્યાં ગયો મારો પગાર, કોના ખાતામાં જમા થયો? કરીએ ને. તો કેમ આ બાળક નથી, વિદ્યાર્થી નથી? આ કડીના 135 સ્કૂલમાંથી 20ને જ મળે તો બાકીના 115 સ્કૂલવાળાના બાળક નથી? ગરીબનું બાળક છે એટલે ગમે તે ભણી લેવાનું, એને પૂંઠામાંથી વાંચે પુસ્તક સિવાય. આ મારું દર્દ છે. હું ફરીથી કહું છું, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, આપે કહ્યું હતું ને જે પ્રકારે ધ્યાનમાં લાવજો, ત્યારે પણ લાવ્યો તો, 1 મહિના પછી પણ લાવું છું, અને આ રાજ્યના દીકરા તરીકે લાવું છું. મારા રાજ્યના શિક્ષણ મંત્રીને કહું છું, શિક્ષણ રાજમંત્રીને પણ કહું છું, શરમ આવે છે. જો મારા ગુજરાતના 3જા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની દીકરા દીકરીના હાથમાં પરીક્ષાનું અઠવાડિયું બાકી છે ને હજી પુસ્તક ના હોય, તો આવી તો મારા ગુજરાતી શિક્ષણ વ્યવસ્થા ન હોઈ શકે. તમને મુબારક. મારી ભૂલચૂક થયો તો માફ કરજો, પણ આ ખોટું છે, બેદરકારી છે. પગલાં લેવા હોય તો લેજો, ના લેવા હોય તો કંઈ નહીં. પુસ્તક પહોંચાડજો સાહેબ, હાથ જોડીને વિનંતી કરું, પુસ્તક પહોંચાડજો પુસ્તક. ખોટું છે આ. કોઈ ગ્રાન્ટ માટેની સમસ્યા નથી, કોઈ ટેન્ડરની સમસ્યા નથી. પેલી શાળામાં તો વર્ગખંડ બનવાનો હોય, બધી વાત કરીએ, શિક્ષકોમાં ટેટાટવાળી બધી વાત કરીએ. આની અંદર એવું ના હોય સાહેબ. વ્યવસ્થામાં કમી છે, ગંભીરતા નથી. યોગ્ય લાગે તો સુધારજો. મેં પેન્સિલથી આ અયોગ્ય છે લખ્યું, રબર લઈ કેન્સલ કરી પુસ્તકો પહોંચાડી એને યોગ્ય લખજો. બહુ થઈ ગયું.